નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ની બોર્ડની એક્ઝામને હવે બહુ થોડા દિવસોની વાર છે. તમારી અંદરનો જુસ્સો અને જોશ હવે ચરમસીમાએ હશે. બસ આ જુસ્સો અને જોશમાં વધારો કરવા આજે આપણે મળી રહ્યા છીએ. આજે આપણે વાત કરવાના છીએ અર્થશાસ્ત્ર વિષયના વિભાગ E ના પ્રશ્નોની, કે જે તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. તો સૌથી પહેલા જોઈએ કે કયા કયા ચેપ્ટરમાંથી આ પ્રશ્નો આવે છે. તો સૌથી પહેલું છે નાણું અને ફુગાવો. ત્રીજા નંબરનો પાઠ છે, એનામાંથી એક પ્રશ્ન હશે. ગરીબીમાંથી પ્રશ્ન હશે, વસ્તીમાંથી પ્રશ્ન હશે, કૃષિ ક્ષેત્રમાંથી પ્રશ્ન હશે અને ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો, એનામાંથી બે પ્રશ્નો આવવાની શક્યતાઓ છે. તો મેં એવા પ્રશ્નો લીધા છે કે જેની શક્યતાઓ વધારે છે આ વખતે પૂછાવાની. અને અર્થશાસ્ત્રની અંદર ઘણી વખત એવું થતું હોય છે કે વિભાગ ડી ના પ્રશ્નોને પણ કમ્બાઈન કરીને વિભાગ E માં મૂકી દેતા હોય છે. તો અત્યારે ફક્ત મેં ટેક્સ્ટ બુકના વિભાગ E ના પ્રશ્નો લીધા છે, પણ C અને D નો વિડીયો પણ બહુ જલ્દી તમારી સામે આવશે. અને આ વખતે આપણે પ્રયત્ન કરશું કે ધોરણ 10 ના અમુક વિષયોના પણ મહત્વના પ્રશ્નો તમારી સાથે શેર કરવામાં આવે, એટલે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ આપણા ચેનલનો લાભ મળે. તો સમય વેસ્ટ ન કરતા ઝડપથી શરૂ કરીએ કે વિભાગ E માં કયા પ્રશ્નો આવી શકે. જો સૌથી પહેલો જો કોઈ પ્રશ્ન હોય તો તે છે સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા સમજાવો. સૌથી મહત્વનો પ્રશ્ન છે, ઘણી બધી વખત પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. તો તમારે આને ખૂબ પ્રાધાન્ય આપવું જોઈએ, આને પાકો કરવો જોઈએ. અને એની સાથે જ સાથે જો એનો જોડિયો ભાઈ કહી શકાય તેવો છે ફુગાવાનો અર્થ આપી તેના કારણોની ચર્ચા કરો અથવા કારણો જણાવો. તો આ બંને પ્રશ્નો એવા છે કે જે આપણને જોવા જોઈએ. એના પછી જે ગરીબી પાઠમાંથી પ્રશ્ન આવે છે એ છે ગરીબી ઘટાડવાના ઉપાયો જણાવો. તો આ પાઠ પણ આપણા માટે ખૂબ મહત્વનો બની જાય છે. ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો જણાવો. આ પ્રશ્નને પણ તમારે ખૂબ ધ્યાનથી વાંચવું જોઈએ. ત્યાર પછીનો જો કોઈ પ્રશ્ન છે તો એ છે ભારતમાં જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો. જાતિ પ્રમાણ એટલે સ્ત્રી પુરુષનું પ્રમાણ. અલગ અલગ રીતે આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે. ઘણી વખત શું છે કે પ્રશ્ન એવી રીતે ફેરવીને પૂછશે તમને કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ અને એનો જવાબ તમને આપે નહીં. ત્યાર પછી જો વસ્તીવાળા પાઠમાંથી હોય તો એ છે વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતે સમજૂતી આપો. બહુ સહેલો પ્રશ્ન છે, એક બે વખત વાંચો તો પણ આવડી જાય. અર્થશાસ્ત્રની અંદર ખાસ મુદ્દાઓને તમારે મહત્વ આપવું જોઈએ. મુદ્દાઓ જેટલા તમારા સચોટ હશે તમે એના ઉપરથી વિગત વધારે લખી શકશો. ત્યાર પછી કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો. કૃષિ ક્ષેત્રમાંથી આ પ્રશ્ન પૂછાય છે. હવે જો અહીંયા કારણો હોય અથવા તો નીચી ઉત્પાદકતા ઘટાડવાના ઉપાયો, બંનેમાંથી એક પ્રશ્ન આવી શકે. અને અત્યારે મને જો મોસ્ટ આઈએમપી લાગી રહ્યો હોય તો ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ, આ પ્રશ્ન આવવાની શક્યતા વધારે છે. ત્યાર પછી છે સ્થળાંતર. સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક બંને અસરોને મેં એક સાથે લઈ લીધી છે. એટલે અહીંયા એવું પૂછાતું હોય છે કે સ્થળાંતરનો અર્થ આપી એની હકારાત્મક અસરો જણાવો અથવા નકારાત્મક અસરો જણાવો. તો તમારે બંને અસરો તૈયાર રાખવી જોઈએ. શહેરીકરણની અસરો અહીંયા પણ બંને આવી જશે. અને ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે વિસ્તૃત સમજાવો. આ પ્રશ્ન પણ બહુ મહત્વનો બની જાય છે. તો ટોટલ 11 પ્રશ્નો રાખેલા છે તમારા માટે. અન્ય યુટ્યુબર્સની જેમ બહુ ઢગલાબંધ પ્રશ્નો આપવાનો આદિ નથી, અથવા તો હું એવું માનતો પણ નથી. આઈએમપી કેને કહેવાય કે જે ઓછા પ્રશ્નોમાંથી પૂછાવાની શક્યતા વધારે હોય. તો 11 પ્રશ્નો મેં ટેક્સ્ટ બુકના જ લીધેલા છે, વિભાગ E ના લીધેલા છે. વિભાગ D અને C નો વિડીયો આવશે એટલે D ના કોઈ પ્રશ્નો વિભાગ E માં પણ સંમેલિત થઈ શકે એમ છે. તો એને પણ ધ્યાનથી સમજી લેજો. ફરી પાછો એમ કહું છું કે આ પ્રશ્નો વાંચી જાઓ, હજી તમારા પાસે સમય છે. એને ખૂબ સદુપયોગ કરો અને તમારા બોર્ડની પરીક્ષા એકદમ સારી પસાર કરો એવી શુભેચ્છા સાથે ફરી મળીશું આવતા વિડીયોમાં. ધન્યવાદ.